દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે, જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ, મોડાસા, બાયડ, ધનસુરા અને ભિલોડા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આવા વાતાવરણને કારણે ઘઉં, ચણા અને બટાકાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. બટાકાના પાકમાં ફૂગના રોગની સંભાવના રહે છે. દૂષિત વાતાવરણની આરોગ્ય પર પણ અસર રહેતી હોય છે. શ્વાસ, અસ્થમા અને હૃદય રોગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આજે સતત બીજા દિવસે આ પ્રકારના વાતાવરણને કારણે માવઠું થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.